એવા એવા દિવસો આવશે ઢૂકડા રે. નમસ્તે મિત્રો. હવે આજે તમને કહું ન સાંભળ્યું હોય ને એવું તમને અત્યારે સાંભળવા મળે છે કે દેવાજ પંડિતની જે આગમવાણી હતી એમાં ક્યાંય એવું નથી કીધું કે ભાઈ મા બાપ મરી જાય દીકરો નહીં આવે, છતાં પણ અત્યારે એવી પરિસ્થિતિ સર્જાણી છે. તમે વિચારો કે મહીપતસિંહ બાપુ લવાલની અંદર જે પોતે વૃદ્ધાશ્રમ ચલાવે છે, ત્યાં એક દાદીનું મૃત્યુ થાય છે અને પોતાના દીકરાને ફોન કરે કે ભાઈ તમારા મમ્મી એક્સપાયર થઈ રહ્યા છે તો તમે આવો કે શું કરીએ એમ. તો એટલી દીકરો તમને કહું એટલી સહજતાથી જવાબ આપી દે છે કે તમે કરી નાખો, હું નહીં આવી શકું, બસ એટલું કહીને તમને કહો. એને કોઈ જાતનો તમને એના હાવભાવ નથી બદલાતા, નથી એનો અવાજ રૂંધાતો. મા બાપ મરે એટલે તમને કહો એને હમાસર આવે એટલે કદાચ ભડવીર હોય તોય પણ એ ઢીલો પડી જાય માણસ. એના બદલે આની કોઈ જાતની બોલવાના હાવભાવ નથી બદલાતા કે પોતાના અવાજની અંદર કોઈ કરુણતા નથી આવતી. વિચારો કેટલા તમને કહું આ સંતાનોની પાછળ મા બાપે કેટલી મહેનત કરી છે કે પોતાની માલ મિલકત જમીન વેચી અને એને 20 વર્ષના કર્યા હોય, ભણાવી ગણાવી અને મોટા કરે અને છેલ્લે તમને કહું આ એને એટલે હાંસવી તો નથી એકતા, પણ એક આ મહીપતસિંહ બાપુનું તમને કહું બહુ સરસ કાર્ય છે. તો છેલ્લે ન્યા ત્યારે અંતિમ સમયે આવી અને બાપુને એને કહેવું જોઈએ કે ભાઈ અમે અમારી જવાબદારીમાંથી ઊણા ઉતર્યા, અમે નથી કરી શક્યા, પણ તમે અમારા મા બાપને અહીંયા રાખ્યા, એને હાંસવા, એની સેવા સાગરી કરી, એ બદલ અમે તમારો દિલથી ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ. બાકી કોઈ વસ્તુ નહીં તમને કહું, કાંઈ એટલે કાંઈ નહીં. પોતાની ભૂલ સ્વીકારવી નહીં, કોઈ વસ્તુ નહીં, અને એકદમ સહજતાથી કહી દેવું કે હું નહીં આવી શકું. દીકરીને ફોન કરવામાં આવ્યો તો દીકરી તરફથી પણ એવો જવાબ આપવામાં આવ્યો. હવે જે મા બાપે તમને કહું જન્મ આપ્યો ત્યારે તમે આ ધરતી ઉપર આવવાનું એક માધ્યમ મા બાપ થકી તમે બન્યા છો કે ભાઈ આ ધરતી ઉપર તમે અવતાર લીધો અને તમે એને ભૂલી જાઓ હાવ એટલે હાવ. તમને કહું હાલો તમે હાંસવા નહીં, તમે એને તરછોડીને વૈયા ગયા, રેઢા મૂકીને વૈયા ગયા. એ તો આવા વૃદ્ધાશ્રમ છે એટલે એમની કદર થાય છે કે ભાઈ હાલો કોઈ નહીં તો અમારો છેલ્લો વિશામાં પણ આ વૃદ્ધાશ્રમમાં એની છેલ્લી જિંદગીના દિવસો એ ગાળી શકે છે. આવું ન હોય તો ઘણા મા બાપો તમે સાંભળતા હશો કે મકાનની અંદર ફ્લેટની અંદર કે એકલા રહેતા હોય અને મૃત્યુ પામે તો દિવસો સુધી એની ખબર નથી પડતી. 10-15 દિવસે જ્યારે ખબર પડે ત્યારે લાશ હળી ગઈ હોય છે અને આવું બધું બનતું હોય છે. વૃદ્ધાશ્રમ છે તો લોકોની જિંદગી ત્યાં જીવી શકે છે અને પોતાનો એક સહારો ત્યાં બની શકે છે. આવા સમયની અંદર દીકરા ન આવે તો તમને કહું આપણો આ ભારત દેશ લોકો અહીંયા સંસ્કૃતિ શીખવા આવે, સંસ્કૃતિ તમને કહું જાણવા આવે, અને આપણી દેશની પરંપરા કેવી તમને કહું કે દીકરો ભલે નો આખી જિંદગી આવ્યો હોય તો કાંઈ નહીં, પણ છેલ્લે જ્યારે એને અગ્નિ સંસ્કાર આપવાનો હોય ને એ છેલ્લી ઘડી આવે ને તો એ મા બાપને મોક્ષ મળી જતો હોય. એના માટે એટલો ટાઈમ નહીં. તમે વિચારો તો ખરા, એટલો તમે તો ગમે એટલા તમે કદાચ સક્સેસ થઈ ગયા હો પણ તમે ઝીરો છો, ઝીરો હાવ. કદાચ તમે ત્યાં જઈને ગમે એટલો રૂપિયો બનાવ્યો હોય, ગમે એટલું માનપાન મેળવ્યું હોય, પણ તમે માનવતાની દ્રષ્ટિએ તમે હાવ એટલે હાવ ઝીરો છો. એટલે કોઈ જાતનું તમારામાં કોઈ જાતના સેન્સ નથી હોતા કે તમે આ એક ભારતીય સંસ્કૃતિના લાયક તમે છો. બહુ દુઃખ બની વાત આપણે કરવી પડે કે બહુ દુઃખદ ઘટના કહેવાય કે જ્યારે આવું બને ને ત્યારે એક મૃત્યુના સમયે પણ દીકરો ન આવે. બહુ એટલે બહુ દુઃખની બાબત છે. તો લોકો તમારું પણ આ બાબતે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો કે જેથી કરીને લોકોને ખબર પડે.